કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે। ડિમોલેશન બાદ 1 લાખ ટન કાટમાળ દૂર કરાશે। 54,000 ટ્રેક્ટરના ફેરાથી કાટમાળ દૂર થશે। 1 સપ્તાહ સુધી આ કામગીરી ચાલે તેવી શક્યતા છે। નજીકની ખાણમાં બધો કચરો ઠાલવવામાં આવશે। દબાણો દૂર કરી કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે, જેમાં અનેક ટ્રેક્ટરો જે છે કામે લાગ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, જંગલેશ્વર વિસ્તારમાંથી ડિમોલેશનની પ્રક્રિયા પણ ચાલી રહી છે, સાથે જ જે કહેવાય ને કે 1 લાખ ટન સુધીનો જે કાટમાળ એકત્ર થયો છે, હવે એને ખસેડવાની કામગીરી ચાલી રહી છે। અત્યાર સુધી ક્યાં સુધી પહોંચી છે કાર્યવાહી? ચોક્કસ હિના વાત કરવામાં આવે તો જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થઈ રહ્યું છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ। શેરી નંબર 28 અને 29 કે જ્યાં આલિશાન વૈભવી બંગલાઓ છે તે બનાવવામાં આવ્યા હતા, ત્યાં અત્યારે જેસીબી છે તે ફરી વળ્યા છે। 1306 બાંધકામો છે તે અત્યાર સુધી દૂર કરવામાં આવ્યા છે। ટોટલ 1487 બાંધકામો છે તેને નોટિસ છે તે ફટકારવામાં આવી હતી। ત્યારે જ્યાં 1306 બાંધકામો છે તેને દૂર કરી નાખવામાં આવ્યા છે, ત્યારે જ્યાં શેરી નંબર 28 અને 29 કે જ્યાં અત્યારે 12 થી વધુ જેસીબી મૂકવામાં આવ્યા છે અને 6 હિતાચી મૂકવામાં આવ્યા છે, કેમ કે અહીં જે ગુનેગારો છે, ગુનાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જે બુટલેગરો છે, અલગ અલગ જે ધંધા જે ગુનાખોરીના ધંધા કરતા હતા, તેના જે અહીં આલિશાન બંગલો છે, વૈભવી બંગલો છે, પાકા મકાનો છે તે બનાવવામાં આવ્યા હતા। વહેલી સવારથી અહીં ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। આ પ્રકારના જે પાકા મકાનો છે 181 તેને તોડવામાં તંત્રને ખૂબ જ મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। જેસીબી પણ અહીં ટૂંકા પડી રહ્યા છે। હિતાચીની મદદ છે તે લેવામાં આવી છે। જે આ પાકા વૈભવી બંગલો છે જે 2-3 માળના હતા, તેમાંથી અમુક બંગલો છે જે જમીન ધસ થઈ ગયા છે, પરંતુ હજી 181 બંગલો એવા છે કે જેને પાડવા માટે કોર્પોરેશનને ખૂબ જ સમય છે તે લાગી રહ્યો છે। ખૂબ જ પાકું ચણતર છે તે બનાવવામાં આવ્યું હતું। તમને સીધા જ આ બંગલો બતાવી રહ્યો છું કે 3 માળનો આ વૈભવી બંગલો છે। સવારથી આ બંગલાને પાડવા માટે 4 અલગ અલગ જેસીબી છે તે લાગી ચૂક્યા છે, પરંતુ જેસીબી પણ અહીં પાછા પડી રહ્યા છે, તેથી હિતાચીની મદદ છે તે લેવામાં આવી છે। આવા 181 બંગલાઓ છે શેરી નંબર 28 અને 29માં, તે બંગલાઓ છે તેને પાડવાનું કામ છે અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું છે। જંગલેશ્વર વિસ્તારની જો વાત કરવામાં આવે તો 87,000 ચોરસ મીટર જગ્યા છે તેને ખુલ્લી મૂકવામાં આવશે। 181 જે આ વૈભવી બંગલાઓ છે તેની અત્યારે ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। આજ સાંજ સુધીમાં આ કામગીરી પૂરી થઈ જતી હોવાની જે કોર્પોરેશનના અધિકારીઓ છે તેને આશા હતી, પરંતુ આ વૈભવી બંગલો છે તેનું ચણતર ખૂબ જ પાકું હોવાથી આ કામગીરી છે તે હજી આવતીકાલે પણ શરૂ રાખવામાં આવશે અને વધુમાં વધુ હિતાચીની મદદ છે તે લેવામાં આવી રહી છે। તમને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યું છું કે જે આ વૈભવી બંગલા છે તેનું ચણતર ખૂબ જ પાકું છે, તેના માટે હિતાચીની મદદ લેવામાં આવી છે, કેમ કે જેસીબી છે તે અહીં પાછું પડી રહ્યું છે। જેસીબીથી આ બાંધકામો છે તે અત્યારે તૂટી નથી રહ્યા। અલગ અલગ જે ગુનેગારો હતા, ગુનાખોરી સાથે સંકળાયેલા લોકો હતા, તેના આ વૈભવી બંગલા છે ત્યાં પણ અત્યારે દાદાનું જેસીબી છે તે ફરી વળ્યું છે। 84 ટ્રેક્ટર 7 હિતાચી જેની મદદ છે તે આ બંને શેરીમાં લેવામાં આવી છે। 700 થી વધુ મજૂરો છે તેને પણ અહીં રાખવામાં આવ્યા છે અને 1 લાખ ટન જેટલો જે કાટમાળ છે તેને અહીંના જે નજીકના એરિયા છે ત્યાં મૂકવામાં આવશે અને ગુરુવારથી આજે ડિમોલેશન કરવામાં આવ્યું છે તે તમામ સ્થળે જે કાટમાળ છે તેને હટાવવામાં આવશે અને ડામર રોડનું કામ છે તે શરૂ કરવામાં આવશે। હિના, જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।